કુકડાભાઈ બોલી ગયા એટલે આપણે ઉઠી ગયા. ઉઠીને બાથરૂમમાં ગયો. બાથરૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળો. માથું બાથું ઓળવીને માણા જેવો થઈ ગયો. ગાડીની ચાવી લઈ લીધી. ગાડી આવી ગયો ને પછી ગાડીમાં બેઠી ગયો. ગાડીને ચાલુ કરીને 2 મિનિટ ગાડીને ચાલુ રહેવા દીધી ને ધીરેકથી ગાડીને હાલતી કરી દીધી. ગાડીને ભૂખ લાગી ગઈ એટલે પંપે લઈ લીધી ગાડી. પંપે પહોંચીને ગાડીમાં ડીઝલ પુરાવી લીધું. ત્યાંથી ગાડીને હાલતી કરીને થોડીક ભગાડી લ્યો. ઘડીકમાં તો મવા ડુંગળી યાર્ડ પાસે પહોંચી ગયો. ગાડીને ભરવા લગાડી દીધી. ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું. 1 લોટનો માલ ભરાઈ ગયો. જગ્યા ફેરવીને બીજી જગ્યાએ લગાડી ભરવા. પાછી જગ્યા ફેરવીને ત્રીજી જગ્યાએ લગાડી ભરવા. ચાલો ફાઇનલી આપણી ગાડી આખી ભરાઈ ગઈ. હવે કરશું અહીંથી આપણે રવાના ગાડીને. ચાલો ભરેલી ગાડી લઈને નીકળી ગયા ધીમે ધીમે આપણે. મવા બ્રિજ બાયપાસ ઉપરથી જોવો કેવું દેખાય છે મવા. લોકેશને પહોંચીને ગાડી મૂકીને હું વયો ગયો જમીને આવ્યો તો ગાડી થઈ ગઈ હતી ખાલી આપણી. ચાલો આપણો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો પછી શું કરવાનું ખબર ને, ફોલો કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો ને ફટાફટ શેર કરી નાખો.